હેલો વિદ્યાર્થી મિત્રો, રાધે રાધે। તો જે મિત્રોને પીટીસીમાં એડમિશન લેવાનું હોય તો કાલથી ફોર્મ ભરાવાના ચાલુ થઈ જવાના છે। તો પીટીસી કોલેજનો વિડીયો આપણે બનાવવાનું કીધું હતું, તો આપણે અત્યારે બનાવી રહ્યા છીએ। તો જે મિત્રો આપણો વિડીયો જોઈ રહ્યા હોય તે પહેલાં એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો। હવે આપણે જોશું પીટીસી કોલેજ પહેલું આવે છે કે અમદાવાદમાં કઈ કઈ કોલેજ આવેલી છે। તો જો તમને સ્ક્રીન ઉપર છે ને આખું લિસ્ટ દેખાઈ રહ્યું છે, તમે જોઈ શકો છો। જ્યારે પણ તમે ફોર્મ ભરો ને ત્યારે પીટીસી કોલેજ તમારે સિલેક્ટ કરવાની આવશે કે પાછળથી આવે, ફોર્મ આખરે ઓનલાઈન ભરવાના છે એટલા માટે। તો તમે અહીંયા લિસ્ટમાં જોઈ શકો છો કે ગ્રાન્ટ ઇન ને સેલ્ફ ફાઇનાન્સ ને બધી અલગ અલગ કોલેજો આપેલી છે। હવે જુઓ તમે આણંદની જુઓ, પહેલાં ગ્રાન્ટ ઇન એડ આપી છે, બરાબર, પછી આપી છે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ડાયટ થશે, પછી સેલ્ફ ફાઇનાન્સ એટલે કે પ્રાઇવેટ સ્વનિર્ભર એ છેલ્લે આવશે। જો તમે લિસ્ટમાં પહેલાં જોઈ જ શકો છો કે સરકારી સ્કૂલ આવશે પહેલાં અને પછી આવશે પ્રાઇવેટ સ્કૂલ પીટીસી કોલેજો કે જેમાં તમારે એડમિશન લેવું હોય। જુઓ આ ભરૂચમાં કેટલી આવેલી છે, બધું જ લિસ્ટ આપણે અહીંયા મૂકેલું છે। સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ઉપરથી આપણે આ ડેટા લીધેલો છે અને આ 2026ની કોલેજો છે। એટલે હવે તમારે જેને સારા માર્ક હોય ને એણે શું કરવાનું કે જ્યારે પણ કોલેજ સિલેક્ટ કરવાની થાય ત્યારે પહેલાં સરકારી અને પછી પ્રાઇવેટ એ રીતે તમારે સિલેક્ટ કરી લો। જે મિત્રોને સારા માર્ક હોય ને એને સરકારી પસંદ કરવાની કોલેજ, શું કામે કે સરકારીમાં ફ્રી હોય છે અને સેલ્ફ ફાઇનાન્સમાં 20,000 જેટલી મિનિમમ ફી હોય છે, પછી હોસ્ટેલ ફીની બધું અલગ હોય છે। તો પીટીસીના એડમિશન કાલેથી ફોર્મ ભરાવાના ઓનલાઈન ચાલુ થવાના છે। આખરે બધી જ પ્રક્રિયા ઓનલાઈન હશે, મેરિટ પ્રમાણે તમારી કોલેજમાં વારો આવશે અને તમારે કોલેજ સિલેક્ટ પણ કરવાની હશે। તો તમે જે જિલ્લામાં રહેતા હોય ને જ્યાં તમારે સારી કોલેજમાં કરવું હોય તો તમે અહીંયા લિસ્ટમાં પીટીસી કોલેજનું લિસ્ટ છે એમાં તમે જોઈ શકો છો। જુઓ જૂનાગઢમાં કેટલી કોલેજો આવેલી છે તે અત્યારે સ્ક્રીન ઉપર ચાલી રહ્યું છે, તમે જોઈ શકો છો, બરાબર। પછી કહીશ જામનગરમાં સેલ્ફ ફાઇનાન્સ પણ છે, સ્પેશિયલ ફિમેલ માટેની હોય છે એટલે કે ફક્ત મહિલાઓ માટેની હોય છે, ફક્ત પુરુષો માટેની હોય છે અને મિશ્ર હોતન હોય છે, બંનેની મિક્સ એટલે કે સાથે, જ્યાં અલગ નથી હોતું। અને હોસ્ટેલ સુવિધા મોસ્ટ ઓફલી બધી જ પીટીસી કોલેજમાં હોસ્ટેલ સુવિધા હોય છે। તમે જોઈ લો નર્મદા જિલ્લામાં ફક્ત 3 જ પીટીસી કોલેજ આવેલી છે, જ્યારે પંચમહાલમાં તમે જોઈ શકો છો 8 કોલેજો છે। પછી કે પાટણમાં જાજી પીટીસી કોલેજો આવેલી છે। પછી રાજકોટમાં મારા ખ્યાલથી 20 ઉપર પીટીસી કોલેજ આવેલી છે। કેટલી? 20 ઉપર આવી ને, 20 ઉપર જુઓ તો કે રાજકોટમાં પણ આવા બધી પીટીસી કોલેજ સારી છે। પછી સાબરકાંઠા, તમે જોઈ શકો છો સાબરકાંઠામાં પણ 20 જેટલી કોલેજો આવેલી છે। અને પછી સુરતમાં પીટીસી કોલેજો 15 આવેલી છે। સુરેન્દ્રનગર, તો કે સુરેન્દ્રનગરમાં 14 જેટલી છે ને વડોદરા મેઇન સિટી ને ગામડામાં ને તાલુકામાં જે રીતે હોય એનું લિસ્ટ આપેલું છે। પછી કે વલસાડ, તમે જોઈ શકો છો વલસાડ। પછી સૌથી ઓછી છે ને નવસારીમાં ને એમાં સૌથી ઓછી આવેલી છે। ડાંગમાં ફક્ત 2 જ પીટીસી કોલેજ આવેલી છે। પોરબંદરમાં ફક્ત 1 જ છે સરકાર માન્ય, અને નવસારીમાં 6 આવેલી છે। તો આટલી પીટીસી કોલેજનું લિસ્ટ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ ઉપર આપેલું છે। જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં પૂછજો।
અને વિડીયોને પૂર્ણ કરીએ છીએ. રાધે રાધે.